ઓકે, ચલો સ્ટાર્ટ થઈ ગયું રેકોર્ડિંગ. હવે જુઓ, અહીંયા આગળ બધી કિંમતો તમારે મૂકવાની છે. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 અને 10. બરાબર. ચલો અહીંયા આગળ લખીએ આપણે બબ્બે ના ગાળા લઈ લઈએ. બરાબર, એક નો ગાળો લઈએ. 1, 2, 4, 2 નો જ ગાળો લેવો પડશે કારણ કે 2, 4, 6, 8 અને 10. ચલો હવે 1 સેકન્ડ નથી ત્યારે અહીંયા આગળ આવશે, અહીં 1 આવશે અને એનો અડધો એટલે અહીંયાથી તમને મળશે પોઈન્ટ. બરાબર. 2 સેકન્ડ માટે 1.5 એટલે કંઈક સમથિંગ આટલે આવશે. બરાબર. 3 સેકન્ડ માટે 2.5 એટલે આટલે આવશે. બરાબર. અને છેલ્લી 10 સેકન્ડ માટે જોવા જશો એટલે કંઈક 10 એ અહીંયા આગળ આવી જશે. આ રીતે તો તમને આ રીતે ગ્રાફ મળશે. બરાબર, આ રીતે ગ્રાફ મળશે, સ્ટ્રેટ લાઈન. ક્લિયર? સમજ પડી? હલો. t બરાબર 10 સેકન્ડ જ્યારે થાય છે એ વખતે એનો વેગ v v0 at આ સૂત્ર પરથી લઈએ તો v0 એટલે 0 થયો, e બરાબર તમને 1 આપે છે અને 10 વસો એટલે v બરાબર તમારે જો 10 મીટર પર સેકન્ડના નિયમિત વેગથી ગતિ કરે છે. નિયમિત, જ્યારે નિયમિત વેગ હોય અચળ પ્રવેગી ગતિના સમીકરણની અંદર, તો નિયમિત વેગ એટલે વેગમાં કોઈ ફેરફાર થતો નથી, અચળ જ રહે છે. આનો મતલબ તો આટલેથી આટલી એ પ્રવેગિત ગતિ કરે અને પછી નિયમિત ગતિ હોય તો એ સમય અક્ષને હંમેશા શું થાય, સમાંતર થઈ જાય. v અને t નો આલેખ લો તો અહીંયા આગળ શું થશે, આ એક વેલ્યુ ફિક્સ થઈ જશે 10 મીટર પર સેકન્ડ. તો 10 મીટર પર સેકન્ડ પછી એ શું થઈ જશે, સમય અક્ષને સમાંતર થઈ જશે. પછી એ પ્રવેગી ગતિ નહીં રહે, એ અચળ વેગી ગતિ થશે. આટલે સુધી એ પ્રવેગી ગતિ કરતો હતો. બરાબર, કારણ કે તમને જોઈ શકો છો કે આપણને આપેલું છે દરેક જગ્યાએ પ્રવેગ કેવો છે, બધા મેં પ્રવેગ શું લીધો, પ્રવેગ બરાબર એ બરાબર શું લીધો, એક જ લીધું, 1 મીટર પર સેકન્ડ સ્ક્વેર. ક્લિયર? તો 10 સેકન્ડ સુધી કેવી ગતિ કરે છે, પ્રવેગી ગતિ કરે છે. બરાબર. જ્યારે આવી પ્રવેગી ગતિ થશે તો તમે કહેશો કે ઢાળ અહીં થીટા એંગલ કોઈ બનાવશે આપણી જોડે. બરાબર. પણ જ્યારે અચળ વેગી ગતિ કરશે, નિયમિત વેગ થઈ જશે ત્યારે અહીં આગળ સીધી સીધી અક્ષને સમાંતર થઈ જશે. ક્લિયર? હવે બોલો. હેલો. ઓકે, ચલો ચલો હવે આગળ વધીએ આપણે. આ બધી વસ્તુ થોડું કેલ્ક્યુલેશન માંગી લેવી હોય છે કે તમારું માઇન્ડમાં કેલ્ક્યુલેશન થોડું કરતા રહો. બરાબર. હું તમને રૂટ કાઢવાની અને વનથડ કરવાની અમુક રીતો શીખવાડીશ આગળ જતા. આપણે જોઈશું વનથડ કરવાનું ડાયરેક્ટ આવશે, પછી પેલું લોગ ટેબલ તમે જોતા શીખવાડ્યું છે. નવામાંથી કોઈને ના આવડતું હોય તો મને કહી દેજો કે મને પેલું લોગ જોતા આવડતું નથી, તો પછી એ વિડીયો હું એકાદ બનાવીને તમને અપલોડ કરી આવીશ. બરાબર, કે તમે જોઈ શકશો. ચલો એના પછીનો દાખલો જુઓ. બરાબર. એક સ્થિર લિફ્ટ ઉપરથી ખુલ્લી હોય તેવી. બરાબર, એક સ્થિર લિફ્ટ છે, લિફ્ટ એવી છે કે ઉપરથી ખુલ્લી હોય. બરાબર, તમારે વિચારવાનું આવું. બરાબર, ઓબ્જેક્શન નહીં લેવાનું. આવી લિફ્ટ કદાચ તમે જોઈ હોય કે ના જોઈ હોય પણ ઉપરથી ખુલ્લી છે. બરાબર, અથવા તો તમે કહી શકો કે ઉપરનો ભાગ ખાલી છે. આ રીતે અહીંથી બાંધેલું દોરડું. બરાબર, ઉપરથી આમ બાંધેલું છે. આ બે સાઈડથી અહીંયાથી દોરડું બાંધેલું છે. આ લિફ્ટ ઉપરની તરફ જઈ, ઉપરનો ભાગ ખુલ્લો છે. એક બાળક અહીંયા આગળ ઉભો છે. બરાબર, આ બાળક છે. આવો બાળક ના હોય પણ માની લો કે આવો એક બાળક છે. બરાબર, અને એના હાથમાં કોઈ દડો છે. બરાબર, એવું કીધું તમને. તો શું કે છે, એક બાળક 49 મીટર પર સેકન્ડ જેટલી મહત્તમ પ્રારંભિક ઝડપે એક દાણાને ઉર્ધ્વ દિશામાં ફેંકે છે. અને ઉર્ધ્વ દિશા તરફ ફેંક્યો દડો. બરાબર, 49 મીટર પર સેકન્ડ એ તમારો પ્રારંભિક વેગ આપ્યો. પ્રારંભિક વેગ, સોરી પ્રારંભિક ઝડપ કીધી છે, ઝડપ જ કીધી હશે. કારણ કે એક જ દિશા એટલે વેગ નથી લેતા, આપણે ઝડપ લઈ લઈએ. ઝડપ, પ્રારંભિક ઝડપ સાથે ઉપરની તરફ ફેંકે છે. તો દડાને તેના હાથમાં પાછો આવવા માટે કેટલો સમય લાગશે? બરાબર, લિફ્ટ ઉપરથી ઓપન છે, સ્થિર છે. આ સ્થિર છે લિફ્ટ. લિફ્ટ શું છે? સ્થિર છે. સ્થિર છે. બરાબર, આ બાળક છે, બાળક ઉપરની તરફ દડો ફેંકે છે. તો દડાને તેના હાથમાં પાછો આવવા માટે કેટલો સમય લાગશે? ચલો બોલો. કોઈ કન્ફ્યુઝન હોય તો મને પૂછતા રહો. પહેલા પેલી રકમની અંદર તમને ડાઉટ હોય કે ભાઈ મને આ સમજ નથી પડી તો તમને કહી શકું છું. બરાબર, બોલો. માનવ
માનસી, પરીના, સરોજિની, પ્રિયાંશી, નિધિ, બોલો. મેં, બોલો. મિતુલ. આમાં કોઈ કન્ફ્યુઝન હોય તો મને લિફ્ટ સ્થિર છે. હું સ્થિર લિફ્ટ. સરસ દાખલો છે. હું ધ્યાન રાખજો, મજાનો છે, આમ સમજવા જેવો. આ સારો આમ ક્વોલિટી દાખલો. બરાબર. દાખલા તરીકે અમુક વ્યક્તિને જોઈને આપણે ખુશ થઈએ. સ્ક્રીન પર અમુક વ્યક્તિ આવે, દાખલા તરીકે કેટરીના કૈફ આવે, બરાબર, પછી આલિયા ભટ્ટ આવે, તારી નવી હિરોઈનો, બરાબર, તો તમે કેવા ખુશ થઈ જાય. એવો આ દાખલો છે, એવી ક્વોલિટીનો દાખલો છે, બરાબર. ખુશ થઈ જવાય આવા દાખલાથી. ચલ, અથવા તો ગરબા ગાવાની છૂટ આપી હોય તમને, હે, ગરબા ગાવાનું કહી દે, અથવા તો કહી દે કે ચલો આજ મસ્તી કરવી એટલી છૂટ છે તમે, બરાબર. અથવા તો આપણી ફેવરેટ ડીશ કેવી આવે, પપ્પા જોડે આપણે ગયા હોય હોટલમાં, જો કે હમણાં જવાતું નથી, બરાબર. મારે ભાઈ મને હોટલનો બિલકુલ શોખ નહીં હોતો, પણ આ લોકો જોડે જયારે જઉં ને, અત્યારે તો લોકડાઉનમાં નથી ગયો, પણ આ લોકો જોડે જવું એટલે ઓર્ડર કરીએ એટલે આ લોકો તો પછી મંગાઈને ખાય નહીં, બરાબર. પૂરું મારે કરવું પડે, હું પછી પેટ મારું વધી જાય. ચલ, એટલે તમારા પપ્પાને એવું થતું હશે. ચલો, બોલો. પરીના, માનસી, સરોજિની, તમને બધાને વ્યક્તિગત આવું પૂછું તો એમાં શું થશે, ટાઈમ જતો રહેશે. તમારી પરીક્ષા છે આ પાછી. આજે બાયોલોજીની છે ને તો પરીક્ષા, બાયોલોજી વાળા, મેથ્સ વાળા. મેથ્સ વાળા તો પાવરફુલ જ છે આપણું. ચલો, બોલો. ફરી વાર આ ઈશારો કરો, એનાથી સમજી જાઓ કયું સૂત્ર વપરાય. હવે બોલો. હે, સમજદાર આદમી કોઈ ઈશારા કાફી. સમજી ગયા? બોલ તો પરીના, કયું સૂત્ર વપરાય એમાં? હલો, ના ખબર પડી? બોલો બોલો. શું કરો છો તમે હવે? માનસી, પરીના, બધાને તમને કેવું છું કે તમે લોકો જયારે ભણાવું છું ત્યારે આમ આટલું બધું તમને કેવું છું. આ જુઓ તો શું થયું, દેખાય છે ને સ્ક્રીન પર? આ શું બતાવે? આ એક છોકરો ઉભો છે, આ બોલ ઉછાળ્યો એને, પાછો આવ્યો એના હાથમાં. કેટલો સમય લે? નેટવર્ક નથી બરોબર, એવું છે? અવાજ આવે છે મારો કમ્પ્લેટ? હલો, તો પછી કેમ આવું તમે વિચારો? ચલો, બોલો. બોલો બોલો બોલો. હું તો આ બોર્ડર દોરું છું કે આટલે સુધી દેખાય છે તમને. ચલો, હવે આ દડો અહીંયા આગળથી ઉછાળ્યો, આમ ગયો, ઉપર જાય, વેગ એનો શું થાય? મહત્તમ ઊંચાઈએ. મહત્તમ ઊંચાઈ 0. તો બસ આપણી જોડે સૂત્ર આ છે, v is equal to v naught plus at. પરથી આપણે આ સૂત્ર બનાવેલું છે, યાદ કરી લો. v is equal to v naught minus gt હું લખીશ, એની જગ્યાએ માઇનસ લખીશું. જ્યારે દડો મહત્તમ ઊંચાઈ પર પહોંચે છે ત્યારે તેનો અંતિમ વેગ, આ પણ મેં સ્પષ્ટ કરી દીધું, અંતિમ વેગ શૂન્ય બને છે. માટે અંતિમ વેગ એટલે v0 થયો. 0 બરાબર તમારી જોડે v naught minus gt થશે. therefore v naught is equal to gt. therefore t is equal to v naught by g. ચલો, v naught કેટલો આપેલો છે? 49, g 9.8, અને હું આ રીતે લખી શકું 49/98 into 10 કરી દઉં. આ 90 પોઈન્ટ હતો એને, અને તમને ખબર છે 49 ગુણ્યા 2 કરશો એટલે 98 આવશે. આ કટ થઈ ગયો, 2 આવ્યો એટલે આનો જવાબ આવ્યો તમારી જોડે 5 સેકન્ડ. એનો મતલબ એ થયો કે આ દડો ઉપર જવા માટે 5 સેકન્ડ લે છે, તો એટલી જ સેકન્ડ નીચે આવવા માટે લેશે.
ક્લિયર? કારણ કે આગળ શું છે, લિફ્ટ શું છે, સ્થિર છે, એની પર બીજો કોઈ બાહ્ય પ્રવેગ લાગતો નથી, અચળ પ્રવેગી ગતિ છે. માટે આપણે કહી શકીએ, માટે બાળકના હાથમાં દડાને પાછો આવવા માટેનો સમય બરાબર 2 ગુણ્યા ટી થાય. એટલે 2 ગુણ્યા 5 બરાબર થઈ જાય 10 સેકન્ડ. સમજ પડી? આ બોલો. ના દેખાતું હોય તો લાઈટ ચાલુ કરો. દેખાય છે કે નથી દેખાતું? વરસાદ શરૂ થયો મારે. સરોજિની, માનસી, વરસાદ દેખાય છે? ઓકે, વેરી ગુડ. ઓકે ઓકે, વેરી ગુડ. ચલો, આમાં સમજ પડી શું કહેવા માંગે છે? ઉપર જવાનો સમય એને હું T1 કહેવું, નીચે આવવાનો સમય એને T1 કહીએ. બંને સરખું જ હોય. ઉપર જવાનો નીચે આવવાનો બંને સરખો સમય થાય એટલે આ પણ ટી થયો અને આ પણ ટી થયો. એટલે ટોટલ સમય એ તમારો થયો 2t. માટે અહીંયા આગળ બે લખ્યું 2 ગુણ્યા 5 એટલે ટોટલ સમય થયો 10 તમારો. ચલો, સમજ પડી? આ હેલો, ઓકે. ચલો, કેટલી ઊંચાઈ પર પહોંચ્યા? આ દડો કેટલી ઊંચાઈ પર જઈ શકે એવો પ્રશ્ન પૂછ્યો હોય. ચલો, હું તમને એમ પણ પ્રશ્ન પૂછું છું આની અંદર. મહત્તમ ઊંચાઈ શોધો. ચલો, શું કઈ રીતે લાવશો મહત્તમ ઊંચાઈ? બે સૂત્ર તમે વાપરી શકો છો. બે શીખવાડેલા છે મેં તમને. ચલો, આ વિચારજો તમે મહત્તમ ઊંચાઈ. એક v સ્ક્વેર માઇનસ v નોટ સ્ક્વેર ઇક્વલ ટુ 2ad સૂત્ર વાપરી શકશો. અહીંયા આગળનો પ્રારંભિક વેગ અંતિમ વેગ તમારો 0 થશે. એવરેજ વેલ્યુ કેટલી થઈ? 49/2 થઈ. બરાબર? આ ખબર. સમય તમને ખબર છે ઉપર જવા માટેનો સમય. અને બે વસ્તુ મેં તમને શીખવાડી હતી. એક સૂત્ર હતું v સ્ક્વેર માઇનસ v નોટ સ્ક્વેર ઇક્વલ ટુ 2ad. આનું સૂત્ર બનાવશો એટલે v સ્ક્વેર માઇનસ v નોટ સ્ક્વેર ઇક્વલ ટુ ટ્વાઇસ gh લખાય. અહીં માઇનસ નિશાની આવે કારણ કે g માઇનસ પણ થઈ જાય. આ એક સૂત્ર વાપરી શકશો. આ પહેલો રસ્તો. આ 0 લખી દો. આ કિંમત તમને આપેલી છે, g ની કિંમત તમને આપી છે, h તમે શોધી શકશો. બીજો રસ્તો છે એની સરેરાશ એવરેજ વેલ્યુ કાઢો. કોની? પ્રારંભિક વેગ અને વેગની. તો સરેરાશ વેગ બરાબર તમે લખી શકો v નોટ પ્લસ 0. 0 એટલે અંતિમ વેગ. અંતિમ વેગ તમારી જોડે આ છે બાય 2. તો v નોટ પ્લસ 0/2 તો 49/2 થયો. આ તમારો મીટર પર સેકન્ડ. આ સરેરાશ વેગ આવી ગયો. આ સરેરાશ ઝડપ કે વેગ તમે કહી શકો છો. આની જોડે ઉપર જવા માટેનો સમય તમારી જોડે તો 5 સેકન્ડ. એટલે કે d બરાબર તમે લખી શકશો v એવરેજ into t. v એવરેજ કેટલો થયો? તો 49/2 into 5. બરાબર? આનો જે ગુણાકાર કરશો એ જ જવાબ આમે આવશે અને આમે જવાબ સરખો જ આવશે. આ બંને વસ્તુ તમે કેલ્ક્યુલેશન કરજો. આજે પરીક્ષા એટલે હું વધારે પડતું મગજમારી નથી કરતો. બાકી તમને કહી શકતો કે આ દાખલો મને ગણીને બતાવો તો બંને રીતે જવાબ આપશે. સરખા જ આવવા જોઈએ. બરાબર? ચલો, એના પછી બીજો સવાલ શું પૂછ્યો એને એ જુઓ. ચલો, શું કહે છે બીજું? જો લિફ્ટ 5 મીટર પર સેકન્ડની જેટલી નિયમિત ઝડપે ઉપરની તરફ ગતિ કરવાની શરૂઆત કરે અને બાળક ફરીથી દડાને ઉપરની તરફ તે જ ઝડપે મહત્તમ ઝડપે ફેંકે તો કેટલા સમય પછી બાળકના હાથમાં દડો પરત આવશે? સરસ દાખલો છે. એટલા માટે જ મેં તમને કીધું. હવે આ લિફ્ટ જે છે એ નિયમિત વેગથી ઉપરની તરફ ગતિ કરતી લિફ્ટ. બરાબર? આ લિફ્ટ ઉપરની તરફ ગતિ કરે છે, ઉપરની તરફ જાય છે. બરાબર? અને એ વખતે બાળકે આટલા જ વેગથી ઉપરની તરફ દડો ફેંક્યો. બરાબર? તો હવે એના હાથમાં પાછો આવે. આ લિફ્ટ ઉપરની તરફ જઈ રહી છે. બરાબર? ઉપરની તરફ જતી હોય ખબર પેલી કાચની લિફ્ટ જેવું આવે છે, એલિવેટર કહીએ આપણે. એ આપણે મોટા મોટા શોરૂમમાં બતાવતા હતા. તો ઉપરની તરફ જાય તો એક બાળક છે દડાને ઉછાળે છે. ઉપરની તરફ ગતિ કરતી હોય નિયમિત વેગથી. એ પરિસ્થિતિમાં શું કેવી રીતે જવાબ લવાય? બોલો. માટે મેં કીધું કે સારો દાખલો છે. બોલો.
બોલો. માનવ, માનસી, પરિણા, સરોજિની, નિધિ, મેરી. નથી ખ્યાલ આવતો? બોલો. અવાજ આવે છે મારો? ચલો ફરી અહીં ધ્યાન આપી દો. અહીં જવાબ આપણે પહેલાનો જવાબ કેટલા લાયેલા? જ્યારે સ્થિર હતું ત્યારે સમય કેટલો થયો આપણી જોડે? સ્થિર માટેનો સમય બોલો કેટલો જવાબ લાવ્યો હતો? 10 સેકન્ડ હતો ને? 5 જવાનો અને 5 આવવાનો. બરોબર. હલો. ઓકે. હવે મેં તમને એક નિયમ લખાયેલો છે, યાદ કરો. સ્થિર પડેલો પદાર્થ અને અચળ વેગથી ગતિ કરતો પદાર્થ બંને સમાન, આવું કંઈક લખાયેલું છે. સ્થિર પડેલો પદાર્થ અને અચળ વેગથી ગતિ કરતો પદાર્થ એ બંને સમાન કહેવાય. હું લખું છું ફરી વાર, રેડ પેન થી લખું તો થોડું તમને યાદ આવે. બ્લેક પેન કાં તો રેડ પેન નો ઉપયોગ કરું. ચલો. સ્થિર પડેલો પદાર્થ એ કોણ ગમે તેમ અથવા નિયમિત વેગથી ગતિ કરતો પદાર્થ હંમેશા સમાન છે. આ બંનેની ખાસિયત શું છે? કારણ કે એનું કારણ લખવું તો એ લખી રાખજો. કારણ કે બંને માટે એ બરાબર શું છે? શૂન્ય થાય. યાદ કરી લો. સ્થિર પડેલા પદાર્થનો ગ્રાફ તમે દોરવા જાઓ તો આ રીતે આવે. સમય અક્ષ ને સમાંતર આવે, આ ટી અને આ એક્સ. એ રીતે વીટી આલેખ એ પણ સમય અક્ષ ને સમાંતર આવે. તો આનો જો તમે એટી આલેખ દોરવા જાઓ એટી તો આ 0 જ આવવાનો છે, કારણ કે આગળ કોઈ ફેરફાર થયો નહીં. વેગ અચળ થઈ ગયો. બરાબર. કદાચ એ સ્થિર હોય તો વેગ શૂન્ય થઈ ગયો, વેગ શૂન્ય થઈ ગયો તો એ પણ શૂન્ય થઈ જાય. અહીંયા આગળ જુઓ, અહીં પણ તફાવત ડેલ્ટા v શું છે? 0 છે. તો ડેલ્ટા v અપોન ડેલ્ટા ટી ધેટ મીન્સ કે 0. એ પણ 0 તો આ પણ 0. તો બંને સ્થિતિએ તમે જોઈ શકો કે 0 થાય. અને આવી સ્થિતિ આવે ત્યારે આપણે કહી શકીએ કે જ્યારે પદાર્થ સ્થિર પડેલો હોય કાં તો અચળ વેગથી ગતિ કરતો. આ નિયમિત વેગ એનો મતલબ શું થયો? અચળ વેગથી જેની અંદર કોઈ ફેરફાર થતો નથી. તો એવો પદાર્થ બંને સરખા કહેવાય. તો આગળનો દાખલામાં સ્થિર હતી અને આ કેવા વેગથી ગતિ કરે છે? નિયમિત વેગ. ધેટ મીન્સ કે અચળ વેગથી ગતિ કરે છે. બરાબર. માટે આપણે અહીં કહી શકીએ કે અહીં આગળ કોઈ પણ પ્રકારનો ફેરફાર થશે નહીં. બરાબર. બંને એક જ સ્થિતિ થઈ, બંને એક જ નિર્દેશ ફ્રેમ થઈ. આ પહેલી ફ્રેમ પણ થઈ અને આ બીજી ફ્રેમ બંને સમાન છે. એટલે અહીં તમે લખશો એટલે કે બાળક બંને સ્થિતિમાં એક જ સંદર્ભ ભૂમિકામાં છે. સંદર્ભ ભૂમિકા શબ્દ સમજાવું તમને. એકવાર મેં તમને ઉદાહરણ આપી દીધું. દાખલા તરીકે તમે વેકેશનમાં તમારા મામાના ઘરે જાઓ, બરાબર. ત્યાંનું તમારું ડિસિપ્લિન તમે જોજો, માર્કિંગ કરજો. તમે તમારા મામાના ઘરે જાઓ, કાકાના ઘરે જાઓ કે ફઈના ઘરે જાઓ, એ વખતે તમારી જે સ્થિતિ હશે, તમારું જે વર્તન હશે ને, એ આખું ઘરથી ઓપોઝિટ હશે. હા કે ના? અહીંથી જ નીકળે હો ભાઈ. ફિઝિક્સ હું શીખવાડું છું ને એ આપણા વ્યવહારિક જીવનમાંથી જ નીકળે. બરાબર. ફિઝિક્સ બીજું કઈથી જોવાનું જ નહીં, કારણ કે કુદરતનું વિજ્ઞાન છે. બાયોલોજી કરતા પણ વધારે સ્ટ્રોંગ છે કુદરતી વિજ્ઞાન. એટલે તમે કુદરતમાંથી અમુક વસ્તુ જોશો ને તમને ખ્યાલ આવી જશે. તમારું વર્તન બદલે ગયું મીન્સ કે તમારું ઘર બદલાયું. ઘર એટલે સંદર્ભ ભૂમિકા. બરાબર. આપણી સંદર્ભ ભૂમિકા ઘર હોય એ વખતે આપણું તદ્દન બિહેવિયર અલગ જ હશે. આપણે સીધા ઘરમાં જતા રહીએ, બૂટ પહેરેલા હશે, પોતું કરેલું હોય તો ગમે તે હોય તો આપણે તો લોર્ડ કર્જન છે, સીધા અંદર જતા રહીએ. દફતર ફેંકી દઈએ, રિમોટ હાથમાં લઈ લઈએ, પગ સોફા પર મૂકીને આરામથી બેસીએ, ઓર્ડર મારીએ. એવી વસ્તુ તમે તમારા મામાના ઘેર કોઈના ઘેર નહીં કરો. તો આ વસ્તુ થઈ. તો બે વસ્તુ અલગ અલગ થઈ. પણ અહીંયા તો બંને ફ્રેમ કેવી છે? બંને સ્થિર કે અચળ વ્યક્તિ બંને સરખા છે. માટે એ સંજોગોની અંદર એને કોઈ ફરક ના પડે. દોડો એનો એ જ પાછો આવે. બરાબર. હવે એનો મતલબ એવો થયો દાખલા તરીકે તમે નીચે ભોય તળિયે બેઠા છો તમારા ઘરમાં અને માનો કે પહેલા માળ પર જતા રહો, બીજા માળ પર જતા રહો, તમારા વર્તનમાં કોઈ ફરક ના પડે. એવી રીતે અહીંયા આગળ હતો, આ સ્થિર હતો.
અને પછી અચળ વેગથી ગતિ કરતો, બંને સરખા જ છે, સ્થિતિ બંનેની સરખી છે, માટે અહીં આગળ કહી શકે કે સમય સરખો લાગે. ક્લિયર? કોઈ કન્ફ્યુઝન હોય તો કહો મને. સમજ પડી? હા કે ના? ઓકે, ચલો. વેરી હવે એન્ટ્રન્સમાં તમને એવો સવાલ પૂછી શકે કે કદાચ એ નિયમિત વેગથી ગતિ ના કરતી હોય, બરાબર, તો પરિસ્થિતિ બદલાઈ જતી. એ હું તમને કીધું, એ કહી દઉં જરા કે જુઓ, આ લિફ્ટ અચળ વેગથી ના જતી અને અચળ પ્રવેગથી જતી ઉપરની તરફ. દાખલા તરીકે હું તમને કહ્યું કે અધો દિશામાં ગુરુત્વ પ્રવેગ આ અહીં લાગે છે, આપણી જોડે કયો લાગે છે? જી, બરાબર. અને અહીંયા આગળ ઉધ્વ દિશાની અંદર જ્યારે દાખલા તરીકે તમે અહીં 15 મીટર પર સેકન્ડ સ્ક્વેરના પ્રવેગથી ઉપર જાઓ અને 10 મીટર પર સેકન્ડ સ્ક્વેરથી નીચેની તરફ ગુરુત્વ પ્રવેગ લાગે, ઉપરની તરફ તમારો પ્રવેગ, આ લિફ્ટ, આ મશીન વડે આપેલો પ્રવેગ, અને એ કહીએ છીએ, બરાબર. ક્લિયર? તો એવા સંજોગોની અંદર તમારો આ જે દળો છે એ બમણી ઝડપથી ઉપર જશે. એ કઈ રીતે? એની ઝડપમાં વધારો થઈ જશે. એ કેવી રીતે? તો જો, જ્યારે એ પ્રવેગમાં તો એને પરસ્પર વિરુદ્ધ દિશાનો હોય, જી નીચેની દિશામાં લાગે, લિફ્ટ ઉપરની તરફ જાય, તે વખતે આનો જે પ્રવેગ છે, પરિણામી પ્રવેગ વિરુદ્ધ દિશામાં જ્યારે હોય, વિરુદ્ધ દિશામાં, તો a પ્લસ ઝી લખવાનો. તમારે શું કરવું પડશે? a પ્લસ ઝી, બંનેનું સમેશન કરવું પડે. હું તમને આગળ જતા શીખવાડવાનું, ખાલી જસ્ટ હું તમને માહિતી આપું છું. પણ સપોઝ માની લો કે આટલા જ પ્રવેગથી લિફ્ટ નીચેની તરફ જતી હોય, તો તમારે શું કરવાનું? a માઇનસ ઝી કરવાનું. સમાન દિશામાં બાદબાકી, વિરુદ્ધ દિશામાં સમેશન, બરાબર. આ પણ સાપેક્ષ વેગ જેવું જ છે. સમાન દિશાની અંદર શું થાય? બાદબાકી થાય, વિરુદ્ધ દિશામાં સમેશન થાય. તો એ વખતે આનો પ્રવેગ અહીં વધી જશે, બરાબર. તો આપણે પછી પાછું પેલું સૂત્ર વાપરીશું, v = v0 + at. આ સૂત્ર વાપર્યું ને, v = v0 પ્લસ અથવા તો માઇનસ gt. આ સૂત્ર વાપર્યું આપણે, gt. તો અહીં g ઇફેક્ટિવ લેવો પડે. g ઇફેક્ટિવ એટલે આ વસ્તુ બેને ભેગી કરીને અહીંયા કિંમત મૂકવી પડે અને પછી એના પરથી એનો સમય લાવવો પડે, બરાબર. તો જો પહેલા કિસ્સાની અંદર જો ટ્રેન આ લિફ્ટ ઉપરની તરફ જાય તો બંનેનું સમેશન થાય. સમેશન થાય એટલે g ઇફેક્ટિવ એ કેટલો થયો? તો 15 + 10 એટલે તમારી જોડે થઈ જશે કેટલો? 25 થઈ ગયો. ક્લિયર? 25 એટલે પરિણામી દિશા તમારી ઉપરની તરફ, એટલે કે g તમારો થઈ ગયો માઇનસ, બરાબર. અને v0 તમારે મૂકીને પછી એના પરથી એનો જવાબ લાવવાનો. એ જ રીતે જ્યારે અધો દિશામાં જાય તો શું કરશો? 15 - 10 કરશો એટલે તમારો આવશે પ્રવેગ 5. પ્રવેગ કેટલો થશે? 5 થઈ જશે, બરાબર. એ મૂકી પછી તમારે એનો જવાબ લાવવાનો, બરાબર. તો આગળ જતા આ દાખલો આવવાનો છે, બરાબર. અત્યારે હું આટલે જ રાખું છું, બરાબર. ચલો જઈએ આગળ. કોઈ કન્ફ્યુઝન? ઓકે. હવે આ a પ્લસ ને બધું છે ને, આભાસી એક બળ આવે છે, હું તમને આગળ શીખવાડીશ. હજુ આભાસી બળ આપણે ભણ્યા નથી એટલે, બરાબર. આભાસી બળ એક પ્રકાર આવે છે બળનો, બરાબર. ઘર્ષણ બળ ને બધા બળો આપણે ભણીશું ત્યારે તમને થોડો ખ્યાલ વધારે આવશે. અત્યારે મેં જસ્ટ હિન્ટ આપી દીધી. ચલો એના પછી 25મો દાખલો જુઓ, બરાબર. 25મા દાખલાની અંદર શું છે? હવે આ પટ્ટો ને બધું દોરવામાં થોડો સમય જશે મારો, બરાબર. ચલો અત્યારે તો હું ખાલી આટલું જ દોરી દઉં છું. અહીંયા આગળ એક પપ્પા છે, બરાબર, ફાધર. અહીંયા આગળ એની મધર છે, બરાબર. આ સાડી જેવું મેં પહેરાવ્યું છે એટલે મધર છે, બરાબર. અને આ બાળક છે, ચાઇલ્ડ. પપ્પા નીચા થઈ ગયા પાછા, ચલો પપ્પા થોડા ઉપર લઈએ. આ બાળક છે, બરાબર. બાળક એટલે ચાઇલ્ડ એટલે સી, બરાબર. અને એક અવલોકનકાર છે, આ અવલોકનકાર. બહારથી કોઈ જોઈ રહ્યો હોય, સ્થિર અવલોકનકાર. આ સ્થિર છે, આ ગતિ નથી કરતો, બરાબર. અહીંયા ઘરે ઉભો છે, આને જુએ છે આ બાળકને, બરાબર. ચલો એવું છે. ઓકે. આકૃતિમાં દર્શાવ્યા મુજબ સમસ્થિતિ લાંબા પટ્ટો 4 કિલોમીટર/ની ઝડપ. અહીંયા આગળથી એક પટ્ટો જઈ રહ્યો છે, આની નીચે એક પટ્ટો જઈ રહ્યો છે, પટ્ટા પર, બરાબર. આ પટ્ટો છે. પેલો બેલ્ટ આવે ખબર? રનિંગ બેલ્ટ આવે છે. આપણે મોટા મોટા શોરૂમમાં તમે જશો ને ત્યાં આ વસ્તુ જોવા મળશે. ખાસ કરીને તમે એરપોર્ટ પર જાઓ, બરાબર. એરપોર્ટ પર જતા હોય ત્યારે આ વસ્તુ તમને જોવા મળશે, બરાબર. ચલો હવે અહીં શું થાય છે કે 4 કિલોમીટર/ની ઝડપે આ જાય પટ્ટો. એટલે બેલ્ટ કહેવાય. એને ઇંગ્લિશમાં શું કહીશું? બેલ્ટ. બેલ્ટ માટે હું વી વાપરું તો વીબી. પણ કોની સંપર્કમાં છે? આ પૃથ્વીના સંપર્કમાં છે, એટલે અર્થ. અર્થ માટે તમે આ લખી શકો અથવા તો જી પણ લખી શકો છો. જી લખો તોય ચાલશે અને અર્થ લખો તોય ચાલશે. 4 કિલોમીટર/અવર. આનો મીનિંગ થયો, બરાબર, પટ્ટાનો
જમીન સાથેનો જમીનની સાપેક્ષે વેગ ક્લિયર કે ઝડપ ચલો એ જ રીતે તમને કીધું છે કે આ પટ્ટા પર એક બાળકના માતા પિતા એકબીજાથી 50 મીટર દૂર છે અહીંથી 50 મીટર દૂર છે મમ્મી અને પપ્પા બંને વચ્ચે બાળક છે ચલો બાળકના માતા પિતા એકબીજાથી 50 મીટર દૂર બેઠા છે બાળક પટ્ટાની સાપેક્ષે 9 કિલોમીટર પર અવરની ઝડપથી માતા પિતાની વચ્ચે આગળ પાછળ દોડે છે આગળ અને પાછળ આ રીતે દોડે છે તો 9 કિલોમીટર પર અવર છે 9 કિલોમીટર પર અવર બરાબર આમ પણ જાય છે અને આમ પણ જાય છે 9 કિલોમીટર પર અવર એટલે બાળક આમાં દોડતું હોય છે બરાબર તો પટ્ટાની સાપેક્ષે છે તો અહીં તમે લખશો VCB is equal to 9 કિલોમીટર પર અવર અને એને બોલાશે બાળકનો પટ્ટાની સાપેક્ષે વેગ ક્લિયર ચલો આટલી વસ્તુ સમજ પડે કોઈ કન્ફ્યુઝન હોય તો મને કહી દો આકૃતિ મેં દોરી સમજાવ્યું તમને પટ્ટો દોરીને સમજાવ્યું આકૃતિ ભલે મારી એટલી બધી